તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ફરી વખત તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ભાઈ કામ બહુ જાજુ છે એટલા માટે હું એવું વિચારું છું કે હવે દરરોજ ભાઈ નાના વ્લોગ બનાવું, કારણ કે ભાઈ બધું નથી થતું એટલા માટે. અને જે પણ હું કામ કરાવું બતાવીશ, બધું પણ છે ને ટૂંકમાં બતાવીશ, જેથી ભાઈ વ્લોગ પણ નાનો બને અને હું તમને સારી રીતના બતાવી શકું, તમે મને સારી રીતના સમજી શકો. એટલા માટે મારી એવી કોશિશ રહેશે કે હવે વ્લોગ ટૂંકા આવશે અને મજેદાર આવશે અને ઇન્ટરેસ્ટિંગ આવશે. એટલે ભાઈ એન્ડ સુધી બન્યા રહેજો. તો સવારમાં ભાઈ જવું છે આપણે વાલોડમાં દવા છાંટવા માટે. તો ફટાફટ પહેલાં દવા છાંટી દઈ. ભાઈ દવા છટાઈ ગઈ છે. હવે ભાઈ જવું છે આપણે ફુલેવર વાડીમાં, કારણ કે એમાં પણ દવા છાંટવાની છે. તો ભાઈ એમાં પણ ફટાફટ પહેલાં છાંટી દઈએ. તો ભાઈ હવે આવી ગયો છું હું કોબી ફુલેવરમાં દવા છાંટવા માટે. ટોટલ ભાઈ 7 વીઘાની વાડી છે. એમાં 4 વીઘામાં આપણે ફુલેવર કર્યો છે ને 2 વીઘામાં કોબી કરીશ ને 1 વીઘામાં ભાઈ થોડાક આ રીતના આંબા છે, ચેક કરો, અને થોડાક આ રીતના છાંટ્યું છે જે આપણે કોબી ફુલેવરનું છે આખામાં. અને થોડોક જગ્યામાં ભાઈ રસ્તો છે જે વાડીના ઓલા છેડે, અને અત્યારે ભાઈ આ છેડે ઊભો છું. તો ભાઈ વાર લગાડી નથી, કારણ કે ભાઈ બહુ મોડું થવાનું છે. એટલે ફટાફટ ભાઈ દવા છાંટવાની શરૂઆત કરું, કારણ કે ભાઈ આખામાં છાંટવાની છે અને વાર પણ એટલી બધી લાગવાની છે. સાથે સાથે ભાઈ પવન છે એટલે દવા મારી ઉપર આવશે, એટલે ભાઈ એમ બહુ તકલીફ પડવાની છે. અને પગ ભાઈ હાવ મરેલ છે, એટલો બધો કાંઈ ખાસ પ્રેશર નથી આપતું. અને દવા છે બહુ ઝાઝી, આખું જબલું ભરીને દવા લઈ આવ્યો. તો ફટાફટ ભાઈ 2 થી 3 દવા છે મિક્સ કરીને ખડોયું બનાવીને ફટાફટ પહેલાં છાંટી દઉં. ભાઈ થોડાકમાં છટાઈ ગઈ છે, અડધામાં અડધું કહી શકો પણ ન પણ કહી શકો, કારણ કે પૂરું અડધું પણ નથી થયું. તો હવે જમવાનો સમય થઈ ગયો છે, એટલે કે રોંઢો કરવાનો છે. તો ફટાફટ પહેલાં રોંઢો કરતા હું, પછી પાછું ભાઈ કન્ટિન્યુ કરશું. તો ભાઈ રોંઢો કરીને વહી આવ્યો છું. જે પણ બાકી છે એ ફટાફટ પહેલાં છાંટી દઉં, પગને ભાઈ ઉઠાવશું. અને ભાઈ હવે ડાયરેક્ટ છાંટીને પછી જ તે પાછો વ્લોગ શરૂ કરી. ચટાઈ ગઈ છે. હવે ડબલાના પાછા મૂકી દેવું. અને ભાઈ નવું કામ જાગ્યું છે, જે આપણે સિંગમાં હવે જ્યાં જ્યાં દોણા પડ્યા છે, એટલે કે જ્યાં જ્યાં ઉગી નથી, જ્યાં જ્યાં આપણે ભૂલ પડી ગઈ છે વાવણિયાથી, કે જ્યાં ગારો ભરાઈ ગયો એના હિસાબે જ્યાં જ્યાં દાણા નથી પડ્યા ત્યાં આપણે લીટા કરીને પછી પાછું એમાં એક એક આ રીતના હાથથી મૂકવાનું. તો ભાઈ થોડાકમાં તમારે ભાઈ મસ્ત મજાના લીટા કરીને ચોપી દીધો છે, તમને બતાવું. સાથે સાથે ભાઈ મસ્ત મજાના આપણી સિંગ ઉગી પણ ગઈ છે, તમે જોતા જાઓ. અને કાંક આ રીતના કર્યું છે ભાઈ, થોડાકમાં કર્યું છે એટલે તમને બતાવી દઉં, પછી નહીં બતાવું. એવું લાગે તો ભાઈ હાનકોરના ડાયરેક્ટ બતાવીશ. ચેક કરો ભાઈ, તમને લીટા દેખાતા છે પણ તડકો એટલો બધો છે ને કે ભાઈ વાવમાં સુકાઈ ગયું. આખો દોણો પડી ગયો છે, એટલે કે આખા વાવણીયામાં વવાણું નથી. અહીંથી વાવણી ગયો છો તે ઠેઠ એન્ડ સુધી. તો સાથે સાથે આપવાની જગ્યાએ એ રીતના તે બતાવું, જોઈ લો, અહીંથી તમને દેખાતો હશે એ રીતના ભાઈ કોદાળે પટ્ટો કર્યો છે ઠેઠ સુધી. એક જણું ભાઈ કોદાળી હેઠે આ રીતના પકડી રાખે વજન દઈને, અને એક જણું ખેંચે, એ રીતના કાંઈક કર્યું છે. અને પછી ભાઈ આ રીતના એક એક દાણો મેં મૂક્યો છે સિંગનો, અને પછી વાહ પાવડો માર્યો તારે આ રીતના કાંઈક થયું છે. એ રીતના ભાઈ આ 2 લાઈન મેં ખેંચી છે ભાઈ. હવે આખામાં ઘણી જગ્યાએ એવું છે. તો ફટાફટ પહેલાં કરી નાખો ભાઈ. પપને ચાર્જિંગમાં મૂકી દઈશું. દવા છાંટી લીધી છે અને લાઇટ છે, બાકી સાંજે જ રહેશે. તો લાઇટ છે તો મૂકી દઈએ તો સાંજ સુધીમાં ચાર્જિંગ થઈ જાય. તો ભાઈ હવે આપણે મરચાંના બી છાંટવા છે, એટલે જો રકેબીમાં થોડાક લઈ આવો છો, બોલરના બી છે. તો ફટાફટ ભાઈ એટલામાં નાનીમથી વાડી જેવું કરી નાખી, પછી એમાં થોડાક છાંટી દઈએ, જેથી આપણે ભાઈ વેચાતા લેવા ન પડે એટલા માટે. તો એટલો ગાળો કરીશ એટલો તમને દેખાય જો એટલામાં. તો આ રીતના બહુ ઊંડું નહીં કરી, નકર ભાઈ ઉગશે નહીં. આ રીતના ચેકા મારી દીધા છે. હવે જેવું તું છાંટી દઈશું, પછી ભાઈ 2 ડોલ એકાદી નાનીમથી ડોલ પાણી નાખી દઈશું, એટલે બધું રેડ. તો ભાઈ આને ખાલી 2 મિનિટ થઈ છે આવું કરતા, વાડી જેવી નાનીમથી. તો કંઈક આ રીતના હરખું કરી નાખ્યું છે જેવું તેવું, જેથી ભાઈ બી ઊંડા ન હોઈ જાય. અને આ છે બી, અને આપણે જેવા તેવા આછા છાંટી દઈશું. પછી ભાઈ આપણે ડાયરેક્ટ દાંટી દઈશું. ભાઈ આ થાય કે નહીં થાય તો મને પણ નથી ખબર, પણ આપણે પાણી નાખી દઈએ. આ રીતના ભાઈ નાખવું પડશે હાથથી, નગર ભાઈ બધું બી પાછા ઉપર હોય.